राजनीतिक तौर पर मेरा नाम उछालकर मुझे नुकसान करने का प्रयास हो रहा है। जब भी चुनाव नजदीक आता है तब मुझे टारगेट किया जाता है। ये शब्द है भारतीय जनता पार्टी के कॉरपोरेटर पराक्रम सिंह जाडेजा के। कल वडोदरा महानगर पालिका की सामान्य सभा मिली थी और इस सभा के दौरान विश्वामित्री नदी पर हुए अवैध अतिक्रमण का मुद्दा उठा था। इस मुद्दे में विपक्ष ने भारतीय जनता पार्टी के कॉरपोरेटर पराक्रम सिंह जाडेजा को घेरा था, जिसके बाद पूरा मामला गरमाया था। इस मामले के मद्देनजर भाजपा कॉरपोरेटर पराक्रम सिंह जाडेजा ने खुलासा करते हुए प्रतिक्रिया दी है। उनका ये कहना है कि विश्वामित्री नदी के तट पर उनकी ओर से कोई भी अवैध अतिक्रमण नहीं किया गया है। जोन में बदलाव करने के लिए उन्होंने खुद कोई भी कार्यवाही नहीं की थी। शहर के हित में समाहरणी लिंक रोड को बनाने के लिए उन्होंने अपनी जमीन दी थी। खुद पालिका को ही जमीन की जरूरत होने पर जोन में बदलाव करवाया गया था। तत्कालीन म्यूनिसिपल कमिश्नर अश्विनी कुमार ने ये पूरी प्रक्रिया की थी। उन्होंने केवल शहर के हित में ही उनकी जमीन दी थी। इसके अलावा उन्होंने अपनी जमीन में प्रोटेक्शन वॉल बनाकर उस पर एक ओटला तैयार करवाया था, लेकिन विवाद होने पर उसे दूर करवा दिया गया है। दरअसल इस मामले में उनका यही कहना है कि जब भी चुनाव नजदीक आता है उन्हें टारगेट किया जाता है। वैसे इस मामले के मद्देनजर भाजपा कॉरपोरेटर पराक्रम सिंह जाडेजा की ओर से ही कांग्रेस के पूर्व प्रमुख विनू पटेल का बड़ा बंगलो, उस पर भी निशान साधा है। उनका यह कहना है कि कांग्रेस के पूर्व प्रमुख विनू पटेल ने बिना मंजूरी इतना बड़ा बंगला बना दिया है। पालिका और हाईकोर्ट का स्टे होने के बावजूद भी 3 मंजिला बंगला तैयार हुआ है। जब कांग्रेस के सामने ये बात आई तब कांग्रेस की बोलती बंद हो गई है, ऐसा भी उनका कहना है। हालांकि इस मामले में भाजपा कॉरपोरेटर पराक्रम सिंह जाडेजा ने क्या कहा है ये भी आपको सुनाते हैं और साथ ही इस मामले में विपक्षी नेता चंद्रकांत श्रीवास्तव की प्रतिक्रिया भी सामने आई है, ये भी आपको सुनाते हैं। वडोदरा शहर की अंदर आया त्यारे पण प्रेस की अंदर कीधुं के पराक्रम सिंह નું દબાણ છે। 10 તારીખે ને માનनीय મુખ્યમંત્રી છે ને પણ પત્ર લખ્યો કે પરાક્રમ સિંહ નું દબાણ છે। મેં કોઈ પણ જાતનો જવાબ આપ્યો નહીં, પણ મેં મારી ત્યાં જ્યારે સમય આવ્યો ત્યારે બધાનું ધ્યાન અમિતભાઈ વિરોધ પક્ષના નેતા તરીકે તમારી ફરજ છે તમારું શહેરનું ધ્યાન દોરવાનું, પણ જ્યારે આવી મોટી હોનારત હોય ત્યારે એમાં પક્ષાપક્ષી ના હોય, ત્યારે એમાં જ્ઞાતિ ના હોય, ત્યારે એમાં સંબંધી ના હોય, કોઈ પણ જબરબંધી હોય એનું નામ લેવું જોઈએ। તો ત્યારે જ્યારે 2022ની વડોદરા કોર્પોરેશનની ચૂંટણી થઈ તે મારા ઘરેથી 30 મીટર આગળ બેસીને સામેનું ફાર્મ હાઉસ છે 100% બિનકાઉ છે, જે ઝોન ફેર નથી થયું, જે એને નથી થયું, જેને નદી કિનારાથી માર્જિન નથી છોડ્યું અને એને પ્લિન્થ લેવલે બાંધકામ કર્યું તો કોર્પોરેશને સ્ટે આપ્યો। એની ઉપર કોર્ટમાં ગયા, કોર્ટે પણ એને સ્ટે આપ્યો કે 3 ફૂટ જે બાંધકામ છે એ કોર્પોરેશને પણ તોડવું નહીં અને માલિકે પણ આમાં કોઈ જાતનો ફેરફાર ન કરવો, પણ પોતાની જાતને સુપ્રીમ કોર્ટથી પણ ઉપર માનતા હોય એની જોડે 3 ફૂટનું 33 ફૂટનું બાંધકામ કરેલું આજની તારીખે ત્યાં ઊભું છે। અમિતભાઈ પોતે તે વડોદરા શહેરની તમામ ટિકિટો દેવા વડોદરા શહેરમાંથી કોંગ્રેસની રેલી કાઢવા માટે એ સ્થળે બેઠા હતા। સમાહરણી લિંક રોડ ઉપર બ્રિજ પછી તરત જ તે ડાબા હાથ ઉપરનો પહેલો બંગલો કોંગ્રેસના પૂર્વ પ્રમુખ વિનુભાઈ જીવાભાઈ પટેલ। જો અમિતભાઈએ કીધું હોત કે ભારતીય જનતા પાર્ટી હોય, કોંગ્રેસ હોય કે અપક્ષ હોય કે કોઈ પણ જબરબંધી એનું દબાણ તૂટવું જ હોય તો મને ખૂબ આનંદ થાત કે અમિતભાઈ આજ પક્ષાપક્ષીથી બહાર નીકળ્યા છે। કીધું જ નથી અમિતભાઈ, ક્યાંય મારી પાસે કોઈ આવું સાંભળો કોઈ નથી। મારી માંગ એટલી જ છે કે વડોદરા શહેરનો કોઈ પણ જબરબંધી હોય, એ પરાક્રમસિંહ જાડેજા હોય, એ ભારતીય જનતા પાર્ટીનો કોઈ પણ પદાધિકારી હોય, એ કોઈ પણ કોંગ્રેસનો પદાધિકારી હોય કે કોઈ પણ IAS જેનું પણ દબાણ હોય આ દબાણ તૂટવું જોઈએ અને આ દબાણમાં પરાક્રમસિંહ જ્યારે કહેશો ત્યારે સચોટ અગ્રેસર આવી અને પોતે પોતાનું યોગદાન પહેલા પોતે જ કન્ફેસ કરે છે કે ભાઈ મારે ઓટલા હતા એટલે મેં તોડી દીધા। પહેલી વાત એ છે કે આમની સરકારમાં ઝોન ચેન્જ થયા છે અને ઝોન ચેન્જ કરવું એટલે સિટીને ડિસ્ટર્બ કરવી વાળી વાત છે। આમની સરકાર એક વખત એવું કહે છે કે નદીના પટ ઉપર 30 મીટર સુધીનું ગ્રીન ઝોન છે એ ચેન્જ નહીં થઈ શકે, આ બાંધકામ થઈ શકે નહીં અને એમની જ સરકાર પછી ગ્રીન ઝોન કેન્સલ કરી અને અબકડ બિલ્ડરોને કે અમુક લોકોને એ ઝોન A2 ઝોન એટલે A1 ઝોન જાહેર કરી દે છે।
એ કઈ રીતે જાહેર થાય છે કે બધાને જ ખબર છે, આખી દુનિયાને ખબર છે કે ભાઈ આ ચેન્જ કઈ રીતે થયું. હવે તમે એવું કહો છો કે ભાઈ અમે તો પરમિશન લીધી છે ને અમે આ લીધું છે. દરેક માણસ પોતાનું સારું જ દેખાડે, ખરાબ ના દેખાડે. પણ અમે લોકો તો કોઈ વાત કરી જ નથી. અમને કીધી કે ભાઈ આનું આ છે ને આનું આ છે. અરે જેનું બી હોય, વડોદરા શહેરનું હિત એમાં છે કે નાગરિકોમાંથી આવાજ ઉઠી છે કે ભાઈ આ ગેરકાયદેસર બાંધકામ તોડો, જેથી વડોદરા શહેરને રાહત મળે. લોકોનો લાખો કરોડો રૂપિયાનું નુકસાન થયું હોય, ચારે બાજુ ઝૂંપડપટ્ટીમાં બેઘર થઈ ગયા હોય લોકો, તો લોકોમાંથી આવાજ ઉઠી છે કે ભાઈ જેટલી પણ નદીના પટ ઉપર બાંધકામ ગેરકાયદેસર છે, કાંસો ઉપર છે, એ બધા તોડો, જેથી પાણીનો નિકાલ થાય અને લોકો રાહત અનુભવે. અરે જોન ચેન્જ કરીને બી બાંધકામ કર્યું હોય અને વડોદરા શહેરને નુકસાન કરતું હોય તો તોડો ને ભાઈ. કોણ તમને રોકે છે? સરકાર તમારી છે. 22, 24, 26 વર્ષથી તમે કોર્પોરેશનમાં બેઠા છો અને પાછા અમને દોષી કરો છો. 1976માં ટીપી નાખી. અરે તમને કેટલી ટીપી નાખી હજુ સુધી મંજૂર નથી થઈ, તેમાં ચેન્જ થઈ શકે ભાઈ. તમારી સરકાર છે. જો અહીંયાથી ખોટું ગયું હોય 1976માં તો તમારી સરકારથી આજ સુધી નથી મંજૂર થયું તો ચેન્જ કરી દો ને. જ્યાં કાચ છે એને કાચ રહેવા દો, તોડી નાખો બધાને. નગરજનોના હિતમાં જે બી ઝોન ચેન્જ થયા હોય અને જેને બી બાંધકામ કર્યું હોય વડોદરા શહેરને નુકસાન પહોંચાડવાનું, એ તમામના બાંધકામ તોડી સરળતાથી પાણી નીકળી જાય અને આ શહેરની અંદર પૂર ના આવે, એવી પરિસ્થિતિનું સર્જન ના થાય, લોકોનું કરોડો રૂપિયા નુકસાન ના થાય, એ જોવાની વાત છે. આને કર્યું પેલાની કર્યું અમે એમાં અંતર નથી. અમને તો શહેરના હિતમાં માનીએ છીએ. हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं